નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન આ પ્રકરણના સ્વાધ્યાય 3.1 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। અહીંયા સ્વાધ્યાય 3.1 માં આપણે વિસ્તાર અને સરાસરી ને લગતા પ્રશ્નોનો ઉકેલ મેળવીશું। તો ચાલો જોઈએ। અહીંયા પ્રશ્ન 1 છે, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। હવે મિત્રો અહીંયા તમે પણ કોઈ પણ ઊંચાઈ તમારા વર્ગના વિદ્યાર્થીઓને લઈ શકો છો। અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે લીધી છે કે ભાઈ મારા વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે। જુઓ મેં અહીંયા આ રીતે કઈક ઊંચાઈ લીધી છે 135, 137, 142, 144 આ રીતે, બરાબર। હવે આપણે શું કરવાનું છે તો ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે। હવે વિસ્તાર એટલે શું તો એ સમજી લઈએ કે આપેલી જે માહિતી છે આપણને જે અહીંયા ઊંચાઈ આપી છે એમાંથી સૌથી મોટી ઊંચાઈ, સૌથી વધારે ઊંચાઈ એટલે કે સૌથી મોટું અવલોકન અને સૌથી નાના અવલોકનની બાદબાકી એ જ આપણી માહિતીનો વિસ્તાર થશે। તો જોઈએ કે અહીંયા સૌથી વધારે મૂલ્ય જે છે તે 160 છે અને સૌથી ઓછું મૂલ્ય એ 135 છે। તો આ આપેલી માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ મૂલ્ય ઓછા સૌથી ઓછું મૂલ્ય। જ્યારે પણ તમને વિસ્તાર શોધવાનો કીધો હોય ત્યારે સૌથી વધારે અવલોકન અને સૌથી ઓછું અવલોકન એ બેની તમારે બાદબાકી કરવાની છે। અહીંયા એ જ રીતે કરતા 160 ઓછા 135 થશે, તો જેનો જવાબ આવે છે 25 સેન્ટીમીટર। ઓકે, તમારો આ જવાબ અલગ પણ હોઈ શકે કારણ કે તમારે અહીંયા ઊંચાઈ તમે તમારી રીતે લેવાના છો માટે। ચાલો હવે પ્રશ્ન 2 જોઈએ। તો પ્રશ્ન 2 છે, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। જુઓ અહીંયા 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6 એવી રીતના એક ગુણ છે આપેલા, એને આપણે કોષ્ટકમાં દર્શાવવાનું છે। અહીંયા આ રીતે આપણે કોષ્ટકમાં દર્શાવી શકીએ કે ભાઈ એક બાજુ ગુણ અને એક બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ રીતે તમે બતાવી શકો એને। બીજું એક વધારાની કોલમ તમે આમાં આવૃત્તિ ચિહ્નની પણ મૂકી શકો કે જેનાથી તમને સરળતા રહે। અહીંયા મેં લખીને આપ્યું છે કે એક ગુણ મેળવવા વાળા વિદ્યાર્થીઓ 1 છે, 2 ગુણ વાળા 2, 3 વાળા 1, 4 ગુણ મેળવવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે। એ રીતે અહીંયા સરસ મજાનું એક ટેબલ આપણે તૈયાર કર્યું છે। હવે પ્રશ્ન પર જઈએ કે પહેલો પ્રશ્ન છે, સૌથી વધારે ગુણ કેટલા છે? તો આપણને કોષ્ટક પરથી દેખાય છે કે ભાઈ સૌથી વધારે ગુણ કેટલા છે? વેરી ગુડ, 9 છે, બરાબર। સૌથી ઓછા ગુણ કેટલા છે? તો આપેલી માહિતી અને કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે સૌથી ઓછા ગુણ 1 છે। હવે ત્રીજો પ્રશ્ન છે, માહિતીનો વિસ્તાર શું છે? તો તમે મૌખિક પણ કહી શકો કે 9 માંથી 1 બાદ કરતા 8। તો અહીંયા આપણે આ રીતે લખીશું કે માહિતીનો વિસ્તાર શું છે? તો માહિતીનો વિસ્તાર બરાબર 9 ઓછા 1 બરાબર 8 થશે। ચાલો આગળ ચોથો પ્રશ્ન છે કે અંક ગણિતીય સરાસરી શોધો। જુઓ હવે સરાસરીની વાત આવી તો અહીંયા સમજીએ મિત્રો। ચોથો પ્રશ્ન છે અંક ગણિતીય સરાસરી શોધો। તો સરાસરી એટલે શું? એનું એક જ વસ્તુ યાદ રાખજો, સૂત્ર છે કે આપેલા બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન, બરાબર। તો અહીંયા આપણે લખીશું કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન, બરાબર કેટલા અવલોકનો છે એની સંખ્યા। ઓકે, તો અહીંયા બધા અવલોકનોનો સરવાળો આપણે લખીએ તો 4 + 6 + 7 + 5 + 3 + 5 દરેકે દરેક જે પણ અવલોકન આપ્યું છે એ બધાનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન, તો અહીંયા આપેલા કુલ અવલોકન છે 20। હવે તમે જ્યારે સરવાળો કરશો 4 + 6 + 7 + 5 + 3 આ બધા જનો, તો એ સરવાળાનો જવાબ મળશે 100 એના છેદમાં 20, બરાબર। છેદ ઉડાડતા ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 5। તો અહીંયા આપેલી માહિતીની સરાસરી થાય છે 5। ઓકે, ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ। તો પ્રશ્ન નંબર 3 માં છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો। હવે પૂર્ણ સંખ્યાઓ વિશે તો આપણે જાણીએ છીએ
અહીંયા પ્રથમ 5 લેવાની છે. તો આપણે લખીશું કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3 અને 4 છે. હવે આપણે એની સરાસરી શોધવી છે. તો સરાસરી બરાબર શું થશે? 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો બરાબર અને છેદમાં કુલ સંખ્યા. તો અહીંયા સરવાળો 0 + 1 + 2 + 3 + 4 અને એના છેદમાં કુલ સંખ્યા જે આપી છે 5 છે બરાબર. તો અહીંયા સરવાળો કરતા થશે 10/5. એનો આપણે છેદ ઉડાડતા જવાબ મળશે 2. ઓકે, તો અહીંયા પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થશે? 2 થશે. ખૂબ જ સરસ મિત્રો. ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4 માં છે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. જુઓ અહીંયા એક ક્રિકેટરે 8 દાવમાં બનાવેલા રન આપેલા છે. પહેલા દાવમાં 58, બીજામાં 76, ત્રીજામાં 40, ચોથામાં 35, પાંચમા દાવમાં 46, છઠ્ઠા દાવમાં 45, સાતમા દાવમાં 0 રન અને આઠમા દાવમાં 100 રન બરાબર. તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધો. એના સરાસરી રન આપણે શોધવાના છે. સૂત્ર એ થશે કે બધા જ અવલોકનોનો સરવાળો એના છેદમાં કુલ અવલોકન બરાબર. તે રીતે આપણે સરાસરી રન એટલે ઉપરના જે અવલોકનો છે એનો સરવાળો કરીશું. 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0. જુઓ 0 પણ લીધા છે અહીંયા, એ આપણે લેવાના જ છે મિત્રો બરાબર. અને +100. કુલ 8 અવલોકન છે. 8 દાવમાં રમેલો છે એટલે નીચે 8. તો એના બરાબર સરવાળો કરતા તમને મળશે 400 એના છેદમાં 8. ઓકે, 400 ના છેદમાં 8. હવે આ છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 50. વેરી ગુડ. તો અહીંયા એનો સરાસરી સ્કોર કેટલો થશે? 50 છે. ખૂબ જ સરસ મિત્રો. ચાલો હવે સરાસરી તમે શોધતા શીખી ગયા છો અને વિસ્તાર પણ તમને આવડી ગયો છે. આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન 5 માં છે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. જુઓ ખેલાડી A, B, C છે, એની રમત 1, રમત 2, રમત 3 અને રમત 4 એમ કરીને એમણે જે રમતમાં જેટલા અંક મેળવ્યા છે તે અહીંયા કોષ્ટક વડે દર્શાવેલું છે બરાબર. તો હવે આ કોષ્ટક પરથી આપણે અમુક પ્રશ્નોના જવાબ દેવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો. હવે માત્ર આપણું ધ્યાન એ બાજુ જશે. રમત 1 માં A 14 રન, બીજી રમતમાં 16 રન, ત્રીજી રમતમાં 10 અને ચોથી રમતમાં 10 રન મેળવ્યા છે. ઓકે, તો એની સરાસરી આપણે શોધવાની છે. તો અહીંયા A વડે મેળવેલા અંકની સરાસરી બરાબર શું થઈ જશે? તો A દ્વારા રમતમાં મેળવેલા કુલ અંક એના છેદમાં કુલ રમત બરાબર, રમાયેલી રમતની સંખ્યા બરાબર. હવે A દ્વારા રમાયેલી જે મેળવેલા અંક છે એનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા 4 છે એ કરશો તો સરવાળો તમને મળશે 50 એના છેદમાં 4 અને એ ભાગાકાર કરતા 12 4 48 થાય અને પછી દશાંશ ચિહ્ન મૂકીને એ રીતે આપણે ભાગાકાર કરીશું તો અહીંયા 12.5 અંક એની સરાસરી મળે છે. આ A દ્વારા જે મેળવેલા અંકની સરાસરી છે મિત્રો. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નમાં છે દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? તો હવે જુઓ C ને આપણે જોઈએ. જે C આપણને દેખાય છે એને જો આપણે જોઈએ તો એને રમત 1 માં 8 અંક મેળવ્યા છે, રમત 2 માં 11 અંક મેળવ્યા છે, રમત 3 તે રમ્યો જ નથી અને રમત 4 માં 13 અંક મેળવ્યા છે. હવે અહીંયા આ ખાસ મહત્વનું થઈ જાય છે કે રમત 3 તે રમ્યો જ નથી એટલે આપણે ભાગાકાર શેના વડે કરીશું? યસ, વેરી ગુડ, 3 વડે. જેમાં એ હાજર છે ભલે એનો 0 અંક મળ્યો હોય પણ એ જો રમત રમ્યો હોય તો એ અવલોકન ગણાય. અહીંયા એ ત્રીજા નંબરની રમત રમ્યા નથી તો આપણે લખીશું કે ભાઈ અહીંયા C વડે કરાયેલા રનનો સરાસરી અંક જાણવા માટે કુલ સંખ્યાને 3 વડે ભાગીશું કારણ કે C એ રમત નંબર 3 રમ્યો જ નથી બરાબર, માટે એને આપણે ગણતરીમાં લઈ શકીએ નહીં. ઓકે, વેરી ગુડ. હવે આગળ ત્રીજો પ્રશ્ન છે તે જોઈએ. તો B કે 4 રમતમાં રમ્યો છે
તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? વેરી સિમ્પલ. તો બી ની સરાસરી બરાબર બી દ્વારા 4 રમતમાં મેળવેલા કુલ અંક અને એના ભાગ્યા જે રમતની કુલ સંખ્યા. બરાબર. તો અહીંયા 4 રમતમાં મેળવેલા કુલ અંકનો સરવાળો થશે 0 + 8 + 6 + 4 અને એના છેદમાં કુલ રમત છે 4. બરાબર. રમતની સંખ્યા છે 4. હવે આ જો સરવાળો કરીએ તો મળશે 18/4 અને એનો ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 4.5 અંક. ઓકે, તો આ એના બી ના સરાસરી અંક થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો પ્રશ્ન નંબર 4 છે, કોનો દેખાવ સૌથી સારો? તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જેનો સરાસરી સ્કોર, જેનો સરાસરી જે મેળવેલા અંક છે એ જેના વધારે હોય તે જ સારો દેખાવ કરી શક્યો હોય. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ જે ખેલાડીની સરાસરી વધુ હોય એનો દેખાવ સારો કહેવાય. અહીંયા એ ની સરાસરી આપણે અગાઉ શોધી જ છે એ પ્રમાણે, તો એની થાય છે 12.5 અંક. ખેલાડી બી ની સરાસરી થાય છે 4.5 અને સી ની આપણી પાસે છે નહીં. તો ચાલો શોધી લઈએ. ખેલાડી સી ની સરાસરી બરાબર બધી રમતમાં મેળવેલા કુલ અંક અને એના ભાગ્યા એના દ્વારા રમાયેલી જેટલી રમત છે એની સંખ્યા. બરાબર. તો એ થશે અહીંયા 8 + 11 + 13 એના છેદમાં 3. સમજ્યા ને મિત્રો? કારણ કે રમત નંબર 3 તે રમ્યો જ નથી. ઓકે, હવે એનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 32/3 અને એનો ભાગાકાર જ્યારે કરીશું તો જવાબ મળે છે 10.67. તો આ રીતે અહીંયા આપણે દેખી રીતે કહી શકીએ કે ભાઈ ઉપરની માહિતી પરથી જે ખેલાડી એ છે એનો દેખાવ સારો છે. ખૂબ જ સરસ. ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 6 છે, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ 100 માંથી છે હા મિત્રો 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. બરાબર. આ આપણને માહિતી આપી. હવે નીચે આપણને પ્રશ્નો પૂછ્યા છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ. તો આપણે લખીશું કે ભાઈ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ સૌથી વધુ ગુણ જે છે તે 95 છે. બરાબર. તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી દ્વારા મેળવેલ સૌથી ઓછા ગુણ જે છે તે માહિતી પરથી દેખાય છે કે એ 39 છે. હવે બીજા પ્રશ્નનો જવાબ કે મેળવેલા ગુણનો વિસ્તાર. તો મેળવેલા ગુણનો વિસ્તાર આપણે જાણીએ છીએ કે સૌથી મોટું અવલોકન ઓછા સૌથી નાનું અવલોકન. વેરી સિમ્પલ. તો આપણે લખીશું કે મેળવેલા ગુણનો વિસ્તાર બરાબર 95 - 39 અને એ બાદ બાકીનો જવાબ આવે છે 56. વેરી ગુડ. ચાલો હવે ત્રીજો પ્રશ્ન કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો અહીંયા આપણે લખીશું કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી બરાબર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો સરવાળો એના ભાગ્યા કુલ જે વિદ્યાર્થીઓની સંખ્યા. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ આપણે લખીશું. બરાબર. તો હવે અહીંયા લખીશું જે માહિતી આપી છે બધા જ અવલોકનોનો સરવાળો એના ભાગ્યા જે કુલ વિદ્યાર્થી છે એમની સંખ્યા 10 છે. બરાબર. આ સરવાળો કરતા આપણને જવાબ મળશે 730/10. છેદ ઉડાડતા જવાબ આપણને મળે છે 73. એટલે કે આ સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી કેટલી થાય છે? 73 થાય છે. વેરી ગુડ મિત્રો. ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 7 તરફ જઈએ. તો પ્રશ્ન 7 છે, સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. આ આપણને માહિતી આપી છે. 1555, બીજા વર્ષે 1670, ત્રીજા વર્ષે 1750, ચોથા વર્ષે 2013, પછી 2540 અને એના પછી 2820. બરાબર. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો. તે આપણે જાણીએ છીએ કે ભાઈ શાળાના વિદ્યાર્થીઓની સરાસરી બરાબર વિદ્યાર્થીઓની સંખ્યાનો જે સરવાળો છે એ અને એના છેદમાં જે વર્ષની સંખ્યા આપી છે એટલે કે કુલ વર્ષ. તો હવે વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરીએ એના ભાગ્યા 6 કરીએ. વર્ષ 6 આપેલા છે તો આ રીતે લખીશું. એનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 12348/6. હવે જ્યારે તમે આ ભાગાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે 2058. ઓકે.
ખૂબ જ સરસ મિત્રો. તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા 2058 કહેવાય. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 8 છે કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટરમાં આપ્યો છે, નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. જુઓ, તમને સરસ મજાનું કોષ્ટક એક બનાવીને આપ્યું છે, દિવસ અને વરસાદ મિલીમીટરમાં. કે સોમવારે ભાઈ કાંઈ જ નથી પડે, 0.0. મંગળવારે 12.2 મિલીમીટર વરસાદ પડ્યો છે. એ જ રીતે બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે પડેલા વરસાદની માહિતી આપણને આપી છે. હવે ઉપરના જે માહિતી છે એમાં પહેલો પ્રશ્ન, તો ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. ખૂબ જ સરળ છે. આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટું અવલોકન એ સૌથી વધુ વરસાદ ક્યારે પડ્યો છે, તો કે સૌથી વધુ વરસાદ એ છે શુક્રવારે 20.5 બરાબર, ઓછા સૌથી ઓછો એટલે કે સાવ પડ્યો નથી તે છે સોમવારે 0.0. તો આપણા વરસાદનો જે વિસ્તાર છે થશે 20.5 મિલીમીટર. ચાલો બીજો પ્રશ્ન છે, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી. તો એ તો આપણને આવડે જ છે કે વરસાદની સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો એના ભાગ્યા કુલ જે અવલોકન છે અથવા તો કુલ દિવસ, તમે એ પણ લખી શકો છો. ચાલો હવે છે આ બધા જ અવલોકનોનો સરવાળો અને અઠવાડિયાના દિવસ 7 હોય એટલે આપણે 7 લખ્યા છે. તો એ સરવાળો કરતા તમને જવાબ મળશે 41.3 અને એના છેદમાં 7 એટલે એ જવાબ થાય છે 5.9 મિલીમીટર. તો આ વરસાદની સરાસરી થશે 5.9 મિલીમીટર. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો એ છે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. અહીંયા આપણે કોષ્ટક જોઈએ તો આ આપણું કોષ્ટક છે બરાબર, અને આ વરસાદની સરાસરી છે હમણાં જે આપણે શોધી છે તે બરાબર. તો હવે 5.9 મિલીમીટર કરતા ઓછો વરસાદ કયા કયા દિવસોમાં પડ્યો છે. તો આ માહિતીના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 5 દિવસ માટે એટલે કે સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર બરાબર, આ દિવસે વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. ખૂબ જ સરસ મિત્રો, આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો 9મો દાખલો છે કે 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે. ચલો 10 છોકરીઓ છે અને એમની ઊંચાઈ આપવામાં આવી છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પ્રશ્ન તરફ જઈએ તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો અવલોકનનું તમે ધ્યાનથી જોશો તો અહીંયા 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 અને 141. તો એમાં સૌથી વધારે ઊંચાઈ એ 151 આપણને દેખાય છે બરાબર. તો અહીંયા આપણે જવાબ લખીશું કે એ છે 151 સેમી. હવે બીજો પ્રશ્ન છે કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો સૌથી ઓછી ઊંચાઈ જે છે તે અવલોકન કરતા જણાય છે કે એ 128 સેન્ટીમીટર છે. તો આપણે જવાબ લખીશું 128 સેન્ટીમીટર. હવે એમ કે છે કે આ માહિતીનો વિસ્તાર કેટલો છે. તો વેરી સિમ્પલ, 151 માંથી 128 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 23 સેમી બરાબર. હવે કહે છે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે. તો એ પણ આપણને આવડે છે કે બધા જ અવલોકનોનો સરવાળો કરો અને એના ભાગ્યા કુલ કેટલા અવલોકનો છે તે નોંધો. તો અહીંયા આપણે લખીશું કે છોકરીઓની સરાસરી ઊંચાઈ એટલે બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન, જે આપણે આ રીતે લખીશું. હવે સરવાળો કરતા આપણને જવાબ મળશે 1414 એના ભાગ્યા 10 એટલે કે છેલ્લેથી એક અંક પછી દશાંશ ચિહ્ન એટલે આપણો જવાબ થશે 141.4. ઓકે, ચાલો હવે આગળ છે આગળનો પ્રશ્ન એ છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે. તો આપણે જે છોકરીઓની ઊંચાઈ આપી છે તે આ પ્રમાણે છે અને સરાસરી ઊંચાઈ આપણે હમણાં સુધી એ 141.4 છે. હવે એના કરતા વધુ આપણે જોવાની છે. તો 141 કરતા વધુ એટલે આ 150 આપણને દેખાય છે. ત્યારબાદ 139 નહીં, 128 નહીં, 151. ત્યારબાદ આગળ વધતા જોઈ શકીએ છીએ આપણે કે 146 અને 149.
ત્યારબાદ 143, બરાબર. આ બધી જ ઊંચાઈ જે સરાસરી ઊંચાઈ કરતા વધુ છે. એટલે આપણે સંખ્યા ગણીએ તો એ થાય છે 1, 2, 3, 4 અને 5. આપણે જવાબ લખી શકીએ કે ભાઈ 5 છોકરીઓની ઊંચાઈ એ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે, બરાબર. તો મિત્રો અહીંયા આપણા સ્વાધ્યાય 3.1 માં માહિતીનો વિસ્તાર અને માહિતીની સરાસરી ને લગતા દાખલાઓનો અભ્યાસ કર્યો છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ વિડીયોને પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.